ડાકોરમાં ફાગણી પૂનમને લઈને તંત્રની તડામાર તૈયારી. ડાકોરમાં બેઠક યોજાઈ. ફાગણ સુદ પૂનમ નિમિત્તે રણછોડ રાયજીના મંદિર ડાકોર ખાતે ફાગણોત્સવની ઉજવણી તારીખ 14 અને 15 માર્ચ દરમિયાન થનાર છે, જે સંદર્ભે તારીખ 10 થી 15 માર્ચ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર ખાતે પધારશે. માટે કાયદો અને વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા તથા યાત્રાળુઓની સગવડ, તેમની સલામતીના સુચારુ આયોજન માટેની પૂર્વ તૈયારી જેવા વિવિધ આયોજનો બાબતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ડાકોર સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર મેળા દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી જળવાઈ રહે તે માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા. ખાસ કરીને દર્શન કરતી વખતે થતી ભાગદોડ રોકવા માટેના ખાસ આયોજન તથા આડબંધના સુચારુ સંચાલનની કામગીરી, ધક્કામુક્કી, નાસભાગ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન ગોઠવવા અંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર GH સોલંકી, નાયબ વન સંરક્ષણ અભિષેક સામરિયા, અધિક નિવાસી કલેક્ટર JB દેસાઈ સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ હાજર હતા. રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ. આગામી ફાગણી પૂનમની નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મિટિંગ યોજવામાં આવી હતી અને આ 10 તારીખથી 15 માર્ચ દરમિયાન જે કરીબ 15 થી 20 લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે, એને કોઈ અવગણ નહીં પડે, સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મિટિંગ યોજાઈ હતી અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આપણે આશા રાખીએ કે આ વખતની પૂનમનો મેળો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય.